જય સ્વામિનારાયણ. શું કરશો? હું ખાશો? શું ખાશો? શું ખાશો તું? નામ આવડે છે તને? પેંડો. પેંડો કહેવાય એને? પેંડો ન કહેવાય. કાજુ કતલી. ભાવે? બહુ ભાવે કા? ભરીને પછી આમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઇન્ડિયા જવાની તૈયારી મળી થવા એમ? ના ભાઈ, કોના કપડા પેલા ગોઠવવાના? પપ્પાના? પપ્પાના જોઈને મેકી દીધા હોત. અત્યાર દિન થોડું જે ગોઠવણી કરશે આજ કીધું લીધા છે ને તે મેકી દેવી આમાં. થોડું થોડું ગોઠવતા રહેવી. હા, મારે હાટો લીધા છે. ત્યાં ફરવા જાવ પહેરાય ને. ઈ એક જોડી પરાણે કૃષ્ણએ લઈ દીધો હતી ઈ કે ક્યાંક જાવું કરવું. મેં ન્યા ક્યાં જાવું, અહીં આવશું તે પાછો જરો. રીવાન જોરથી એક બટકું ભરો. આશીષ કોકે કીધું છે રીવાને મારા તરફથી ને એક છે ને પપ્પી કરી દે. પપ્પી કરજો. એટલે રીવાને એક બટકું ભરો જોરથી. હે રીવા, તને કહું અહીં હોતા ને આવું ખીસું જ બાગડિયા બાગડિયા નાખવાનું. ચાલો બધું તમે લૂછી સુટકેસો ભરો, અમે હોઈ જાવી. ભઈ જાવ જાવ. એ તો હજી એમ નાખું છું ત્યારે બાજુ ઈ મેકી એમ જ હોય ને તો ઈ માંડ અડધું નહીતર છેલ્લે અડધું ભૂલાઈ જશે. ખાલી કરીને જાય કરવું હોય તો. એ તો રોજ પહેરવા ન જતું એ બધું જ. લાવવાની જ બધું મૂકવું પડશે. લાવ્યા ઈ જ મેકવી. ઓલા રોજ સાલું કપડા તો રહેવા દેવા પડે. આનથી વહી જાય ડિમ્પલ. નિંદામણ ચાલુ કર્યું. આ કાલે મમ્મીએ થોડું કાઢ્યું તો આજ આજો ને હિરલબેન ને ડિમ્પલ બે મંડાણા, પણ મમ્મીએ ત્યાં એનથી કાઢ્યું શું છે એમને આ ફરાળમાં ખવાય એવું જ પાછું લીંડા લીંડી આપશો. પણ હું છે હિરલબેન આ લીંડી પીપર. જય સ્વામિનારાયણ. આંબલી ગોળી તે લઈ લો. એકદમ ચકાચક જોયું આમ ખેતર. હા ભાઈ હા. જો મારા બાપાને છે ને જમીન નહોતી એટલે આપણે ખેતરનું કામ નથી કર્યું. આવું કાક કરી નાખ્યું. માએ તો આ તને કરી દીધું છે ને એટલું આ. તઈ એ જો હું છે અલસ્યું કે ઉભે ઉભે બીવડાવે છે. આ જોર્યું એટલે આળે શું છે ને મને બીવડાવે છે ઉભી ઉભી. લઈને જ નાખ તો ખરા પછી મરી જાય બિશાકરું. પેપાતું લ્યો બીજી ગોળી નહીં નહીં આશીષભાઈ ખેતર ખેડીને મસ્તીનું બનાવી દીધું તમે. કામ જ આવવાનું. ઓહો કરી લે ક્યાં કોલું કર્યું છે એમ નહીં તમે અહીં જોઈ જાઓ તો તમે કાલ કહેતા હતા ને આ અહીં બધું પેલું કઈ ન્યા એમાં એવું છે આ વશ્ય છે ને ધૂળ છે અહીંયા હા અહીંયા સાઈડમાં થોડું કરાય. ઓછું ઓલું છે. ત્યાં પગ બધે લઈને હાલશે સાઈડમાં કરાય. બસ તુલસીમાં મોટા થઈ ગયા પછી ક્યાં વાંધો છે? તુલસીમાં તો તમે બીજી વાર આવશો ને. બસ લે બસ હા છે ને તુલસીનો પ્લાન્ટ આંગળે વાવ્યો. બાય મૂળિયું અંદર કઈ જરીક જાવાઈ દો આમ ઊંડા ભલે એક પાન બહુ દબાવાય નહીં. દબાવ્યા નથી ભાઈ. એને પોસા પોસા જ રખાય પાણી નાખી. કુણી ઓલી હોય ને ઝીણી ઝીણી નસું એની મને ડરતી નહીં કોણ. આ છે ને ઉનાળામાં કર્યું હોત ને તો પાકો તુલસી રોપ ચોટી જાત, પણ આપણે આ વખતે અખતરો કરવી તો આવતા વખતે હા બીન કેવી ગંધાય છે ને. હીરલ બેન ને બે વિરલ બેન જોઈ લે લે. આ વખતે છે ને મમ્મી અખતરો કરવી. એમ નહીં થતો તો રોપ હતા ને એટલે હા. ઉનાળામાં રોપ જ નતા તો તુલસી ક્યાંથી ઓલા કરવા. રોપ ઉનાળામાં નાના નાના પણ આ વેલા કર્યા હોત ને મહિનો અગાઉ તો આપણે રોપ હતા ઇન્ડિયા ગયા તો જ આ બધા રોપ કર્યા હતા આપણે. આમ નાખજે એમનો ન ખાઈ એમ જ ન ખાય. કોઈ ઘરમાં ન ખાય આપણે ઉકળો આકડા પાપડામાં જ નાખવો પડે પાછું. બસ રેવા દો, ખોટી મહેનત ન કરો. બધા કે અમાર ઘરમાં નથી રહેતા હે ઠંડીના ને વરસાદના. તમારે શું કહેવાય કે બહાર રહે આપણને કોઈ કેમ નહીં કે. પણ અત્યારે હજી તો થોડુંક સમર જેવું છે. હા ત્યાં સુધી થોડાક જોઈએ મોટા થઈ જાય તો ઠીક. આ આપણી પાસે રોપ વધારે છે ને એટલે આ બધું કરવી છે નહીતર આ ગ્રીન હાઉસ જેવું કરી નાખ્યું.
હે ને માતાજી હવે શું કહેવાય કે હોપ થી વાયવા છે જોવી હવે માતાજી બહાર રહેતો થાય ઘરમાં તો રહી છે હે ઘરમાં તો રહી ઘરમાં નથી રહેતા હિરલબેન થાય એને થાય આપણે જો ને વળી બે વિન્ડોમાં દેખાય છે થોડા થોડા આંબોની બધું વાવી દેવું છે હે આંબો વાવી દેવું છે ભાઈ જન વાવી દેવાય કેરી નહીં દઈ કઈ તમ તાર હે? વાસવા દે આવવા દઈ કેરી નો થાય એમ એને કલમ કરવો પડે કલમ કરતા આવડે છે? બનાવશું ઈ આવડો આંબો છે ને ત્યાં કલમ વાળ નાખવી પડે પછી 2 વર્ષનો થાય ને તો પછી ઓલું બેહે મોર બેહે એ વાવ્યો અમારે ઉગ્યું હા અસલ આવડો મોટો થઈ ગયો કેરી ન આપો તો કાંઈ નહીં પાન તો દેજો તોરણ બનાવવા વો. કેરી આવત દે હા 17 પ્રો આપ્યું લ્યો તમને આવડું મોટું બોક્સ થોડું આવે એ બવડું મોટું જ હોય 17 પ્રો નું કેવડું હોય એ વચ્ચે હવે જો 70 પ્રો ઓરેન્જ કલર નો ભાવે મંગાયો ઓરેન્જ એટલે જ કહું તમારો ફોન આવી ગયો લઈ લો હા ફોન આવી ગયો પણ મારા નણંદોયાનો છે મારા નથી કરતા નણંદોયાને છે ને ગિફ્ટ આપજો ઓરેન્જ આપણે ઉઠીને આવીને સીધા જો બહાર હરખું કરવામાં લાગી ગયા હતા થોડું ઘાસ બાસ ઉગી ગયું તો એ વ્યવસ્થિત કરી નાખ્યું મમ્મીને કે દિવસના તુલસી બહાર વાવવા હતા ને તો આ તુલસી વાવ્યા હોપફુલી થાય ન થાય હવે જોઈએ એવું છે આવો આવો ઢીંગીબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો વેલકમ વેલકમ તો આપણે સ્નેહા ને શુભમ આવી ગયા છે ને ઢીંગલીને લઈને સ્નેહા ને શુભમ એ શું કહેવાય કે જ્યારે શુભમ સ્ટુડન્ટમાં આવ્યો ત્યારે અઠવાડિયું 10 દિવસ અમારા ઘરે રહ્યો તો એવી રીતે હવે અમે બેનભાઈ જેવા થઈ ગયા શુભમ અને બેન કે અત્યારે તો હવે બીજે રહી છે પણ અહીંયા સારંગપુર મંદિરે એમને ઢીંગલીને પગે લગાડવા લઈને આવ્યા હતા ને તો આવ્યા છે તો હવે જો એને આપણે મમ્મીના ગળેલા રોટલા કેમ કે અમારે બેયને રોટલા એટલા ભાવે તો મહેમાન અમારા રે હવે મારા થાળ આપણે છે બટેકા ગુવાર બટેકાનું શાક ને વઘારેલ ખીચડી ને ભાખરી ને રોટલા ને છાશ ને મરચા તો આપણે એને આપણી એરો જમાડવાનું છે મહેમાનને આજ સાદું ભોજન એવું છે હે ને મમ્મી એમ જ હોય ને મહેમાનના રોટલા જ ખાવાતા એન મમ્મી છે ને સ્નેહાન મમ્મી જય સ્વામિનારાયણ બધા વિડીયો જોવે બધી ન્યૂઝ સ્નેહાને આપે એટલે કશું મહેમાનને રોટલા જ ખાવાતા તો આપણે રોટલા જ ખવડાવી ને જલેબી ખાવાની. આપણે યશસ્વી બેન ની જલેબી આવી ગઈ છે હાલો બધા જલેબી ખાવા એમ ખાવાની. એમને આ બધા ભાખરી અડધી અડધી લીધી કે ભાખરી નથી ખાવી હમણાં સિંગ ભજીયા ખાધા હતા જલેબી માં કોઈ ખોટું ખોટું ન ના પડે શુભમ मैं आखिर अड़धी शाक खाधी अड़धी बोल रहे थे શાક આપું યશસ્વીને ખોટું લઈ દે એનો ખાઈ દો સોરી હો શુભમ તારું દેશી ભાણું ખાવું પડ્યું આ બેસ્ટ છે એવું છે તો વાંધો નહીં આમ તો આપણને આ જ મજા આવે નહીં આમાં જ મજા હાદુ મેં કીધું આપણે ગામડાના છે એટલે વાંધો નથી રોટલા તો ભાવતા હશે અને ઈ જ ભાવે છે વધારે ઘણા રોટલા નો ભાવતા હોય એવું છે ઈ વાત છે એનો સવાલ કોણ આવ્યો એ કે મેં આ પછી મેં કીધું દર્શન કરતા મોડે જ આવજો ચેતના સુધી છે 3 વાગ્યા પછી આવજો તમે તો 5 વાગે તો ફોન આવ્યો મેં તો નહીં આવવાના મને મગજ તો દેખ લ્યો કામમાં હતો ને તો ફોન આવ્યો પાછો કે અમે રીગલ તારે તાર ભાઈ મને કીધું આ કે શુભમ નહીં આવે છે એમ અહીંયા લોકો આ બધું લેવા ગયો ને તમારે કઈ લાવવું હોય કાંઈ વાંધો નહીં તારા દેશી ભાણું છે બેસ્ટ બેસ્ટ મેં કાલનું કીધું કાલ આવજો કાલે નિર્વાબેન તો રમાડવા મળ્યા યશસ્વી બેન ને हुई गई હે हुई गई હવે આપણે એમ કરવી આ યશસ્વી નામ રાખવી ને તમે રેવાન લેતા જાવ કરી વા સારું રીવાન અમુકનું હે ને અશ્વિન તમારે બધું કરવું પડશે મારે રીવાન બધું જાતે કરી લે ટ્રેન પ્રોપર ટ્રેન છે જા રેવા તું જા શુભમ અંકલ ને લેતા જાય તને સ્નેહ આંટી બે ને દીદી ને માય રાખવી તમે તો તમે ઘોડિયા ફૂલ આવજો હા તાર કોણ તારું ना बावनी घोड़े रखो એક બા જાવું તો પ્રામમાં લઈ જાવું પ્રામ માંથી આવી ને નાની હતી તો એ અમે લીધું તું ને 2 વર્ષની તોય નો બેસતી રાડે રાડ બોલાવે એની માટે કંઈક નવું હોય કે મને કદમ ક્યાં બેહાડે બહુ હેરાન કર્યા સ્ટાર્ટિંગ માં ગાડીમાં બેહાડવી તો સીટ કાર સીટ માં આપણે બેલ્ટ બાંધી ને કેવી રોવે પછી આશીષ થી વળી જરીક ક્યારે આ બેલ્ટ નો બાંધવા દે ને બગડા જેટી બોલાવે એમાં રીવા તો બળદ કદમ ક્યાં બેહાડે મને અત્યારે કોઈ નથી બેઠું મને કહીને પાછી એમ કે લે કે દીદી ની તો નથી બેઠા પહેલેથી જીબડી તેમ હતી એટલે એમ કે મારે એકને જ આમાં બેસવાનું તો બેગ ભલે છે અને આનું બેગ અહીંયા છે રેડી લાવ આ બેહી જાવ
આમાં બેસાડીને લઈ જાય ના, ના, બસ, બસ, રહેવા દો. કાંઈ વાંધો નહીં આવતા હોય. આવવાનું છે એને તો. એને ઇન્ડિયા લઈ જવાનું છે નથી બાને. આવવાનું. ઈ આવવાનું છે. કેમ? તો ગાડીમાં કાર સીટ છે પાછી? લે લે ખાલી ખાલી કરે છે. ફટાફટ તો તો 2000 બિચારી દઈ કેમ રીવા? ઈ કાર સીટમાં હું ન હમાવ કે ને આપણે હવે રહેવા દો. હવે રહેવા દો ના, ના, આપણે નથી આવવાનું. કિનારી ઉપર આવી ગયું છે હવે આપણે છે ને બધા આવે ને એની હારે આવજો. થઈ હારે જ ખાલી રહેવાનું. આમ મહેમાન ગતિ કરે. તાર કેમ પપ્પા- ગતિ આવી મહેમાન ગતિ કરે? સાંભળ. આમ નહીં ના વીટી લેવન બાકી રહી જતી હતી ને તો ઇન્ડિયા છે હે રીવા ન્યા ફાયરે બાજવાન બાકી મને આવી ને હવારમાં મને મારી મમ્મીએ કાંઈ કીધું ને કપડાનું તે આવી ફઈ તમારા કપડામાં મારે જોબે જવાનું છે કે સાંજે ખાઈને વહી જવાના છે મેં કીધું, હા તો દાંત ખર્ચી ખર્ચી વહી ગઈ તઈ તને એમ થતું હાશ ફઈ ગયા કર્યું હો? કાશી અંદરમાં જાગી ગઈ, મમ્મી બરોબર જાતી હતી જરીક ઢીલી પડી ગઈ. પછી વળી મેં લઈ લીધી ને રસોડામાં. મરચું કેટલું તીખું લાગે પછી મોઢું ખોલું. હાલો તમે બધા બેસો આપણે તૈયાર થઈ નીકળીએ આપણે જોબ છે એવું બધું છેલ્લે હતું જમજો હો મહેમાન આજ તમને દેશી ભાણું ખવડાવી દીધું મજા આવી ગઈ મજા બધું જ છેલ્લે બધું થોડું મજા નાના હાથના રોટલા તમને મળી ગયા ને ડિલિવરી નતા ખાતા એટલે અત્યારે ખાધું હે ને તો રોકાઈ જાય તો રોજ રોટલા ખાવા મળશે હું જતું હોય કોઈને આવડતો નતો. હું સુબમ દાંડિયા ભીંજે અરે આવડે ને મસ્ત બનાવ્યું. અરે રોટલો હા મસ્ત. આપણે આપણું થોડું નીચું પડવા દેવાય કા પેલું થેપલા નહીં પેલા હું મઠિયા બનાવે ખબર બે સાઈડ પ્લાસ્ટિક મૂકે એ રીતે કરીને થોડોક લાંબો થાય ને કાઢીને પછી હાથે આમ કરીને એક તો લાંબો થઈ ગયો ને તાવડી નાખી તો વધારે લાંબો થઈ એવું છે અહીંયા. મસ્ત થઈ ખાવાનું કામ ને સડી જાય એટલે આપણે બહુ થઈ ગયું. હાલો યશસ્વી બેન ગઈ. કંપની તો હોય ને. એ દીકુલી કંપનીની જરૂર નથી કે એમાં હાલો મેળા બસ ટાઈમ થઈ ગયો આપણો જય સ્વામિનારાયણ હાલો આવજો શુભમ સ્નેહા બાય મેળા હાલો હાલો આવજો હવે. બાય બાય તમે આવજો હવે. એ હજી અમે આવી રમાડવા. આને કોણ હાસે છે? છે ને?